નમસ્કાર દર્શક મિત્રો, સિટી ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે। સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર। વ્હાઇટ ટોપિંગ અપગ્રેડિંગ કામગીરીમાં પાણીનો છંટકાવ કરતો બાળમજૂર નજરે ચડતા આશ્ચર્ય। ઉમરગામ શ્રી શિવશક્તિ સહયોગ સેવાશ્રમ દ્વારા 20મા સર્વજ્ઞાતિ સમૂહ લગ્નનું આયોજન। પાર નદીમાં નાહવા પડેલા 7 પૈકી એક મિત્રનું ડૂબી જતા મોત। તિથલ બીચ પર પ્રવાસીઓ માટે નાહવાની મનાઈ કરવામાં આવી। હવે સમાચાર વિગતવાર જોઈએ। ઉનાળાની કાળઝાળ ગરમીમાં ઉમરગામ જીઆઈડીસી વિસ્તારમાંથી પસાર થતો રાજધોરી માર્ગના રસ્તા પર ચાલતું વ્હાઇટ ટોપિંગ અપગ્રેડિંગ કામગીરીમાં પાણીનો છંટકાવ કરતો બાળમજૂર નજરે ચડતા ઉદ્યોગપતિઓ આશ્ચર્ય પામ્યા હતા। તપાસ કરતા એવી જાણકારી પ્રાપ્ત થયેલ છે કે આ કામના સુપરવિઝન કરતા વ્યક્તિઓ બાળકોને રસ્તા પર પાણીનો છંટકાવનું કામ કરાવે છે। જો કે ગનગનાટ તો એવો પણ છે કે જો બાળમજૂર કોઈ ઔદ્યોગિક એકમોમાં મળે તો લેબર ઓફિસર કાનૂની કાર્યવાહી કરતા જરા પણ અચકાતા નથી। જ્યારે આ જ બાળમજૂરો રસ્તા પર ખુલ્લેઆમ નજરે પડે ત્યારે આ લેબર ઓફિસર ગાંધીજીના 3 વાંદરાની ભૂમિકા જોવા મળે છે। હવે જોવું રહ્યું કે આ વિડીયોમાં દેખાતા બાળમજૂરી સંદર્ભે લેબર ઓફિસર ઠેકેદારો પર શું કાર્યવાહી કરશે એ જોવું રહ્યું। ઉમરગામ શ્રી શિવશક્તિ સહયોગ સેવાશ્રમ દ્વારા 20મા સર્વજ્ઞાતિ સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે। 27 નવયુગલોએ પ્રભુતામાં પગલાં માંડ્યા હતા। મુખ્ય અતિથિ સ્થાને યુઆઈ પ્રમુખ નરેશ બાંધિયા, રાજેશ વિજન બબલુભાઈ ઉપસ્થિત રહ્યા હતા। શ્રી શિવશક્તિ સહયોગ સેવાશ્રમ વર્ષ દરમિયાન અનેક સેવાકીય કાર્ય કરે છે। સંસ્થાના સ્થાપક પ્રમુખ મનીભાઈ પટેલને તેઓની ઉત્કૃષ્ટ કામગીરી બદલ યુઆઈ પ્રમુખ નરેશભાઈએ શુભકામના પાઠવી હતી। સાથે જ નવયુગનોને સુખી લગ્ન જીવન માટે આશીર્વાદ પણ આપ્યા હતા। चालू हो गया चालू हो गया। પ્રકાશભાઈ સંસ્થાના ટ્રસ્ટી કરશે અને મણિકર્ણને વિકાસભાઈ વિશે બે શબ્દ કહે। પ્રકાશભાઈને સારો ધારી રહ્યા છે। સંસ્થા અભિવાદન રૂપે એમને પુષ્પગુચ્છ મોમેન્ટો અને સાલથી એમનો સત્કાર, એમનું સન્માન, એમનું સ્વાગત। थैंक यू नरेश भाई, आपको सहयोग संस्था माटे चलाना है। थैंक यू सर। श्री शक्ति सहयोग सेवाश्रम ये मणि काका की आत्मा है, राजू काका की आत्मा है, शर्मा जी की आत्मा है। इन्होंने कोई संस्था के लिए किया है, उसकी सराहना जितनी करें उतनी कम, और इन्होंने अपना उनका समय और इतनी ईमानदारी से इन्होंने किया है
नहीं है। टिफिन पहुंचाना, आदिवासी अनाथ बच्चों का देखरेख करना, ये अपना सामूहिक विवाह करवाना, सर्दियों में कंबल बनवाना, मतलब हम लोग बहुत भाग्यशाली हैं कि हम लोग इस संस्था के साथ जुड़े हैं। हम मणि काका को एक ही बात बोलते हैं कि जब तक बड़े लोग होते हम मणि काका के साथ हमेशा रहे हैं। बहुत बहुत धन्यवाद और आपको बार-बार मिलने करते हैं। धन्यवाद। સિટીઝન કંપનીના માલિક છે અને સંસ્થા માટે આપણી સંસ્થાનું સદભાવ છે. જ્યારથી સંસ્થા ચાલુ થઈ છે ત્યારથી આટલો બધો લીડ આપો દર મહિનાનો મોટો એવું આવશે. બીજું જ્યારે લગ્ન હોય ત્યારે મળવા જઈએ તો ઉપરથી એમ કે કાકા તમારે આવવાની જરૂર નથી. કારણ કે આ તો અમુક કામ છે, આ સંસ્થા પરનો માન છે અને લગ્ન વખતે ઓહો વીતીને પણ પરત કરતા છે. હવે સાથે સાથે એમ પણ કહેતા છે કે જ્યારે પણ તમે જરૂર તો મૂંઝાયા સિવાય અમે લાભ આપો, અમે લાભ આપો અને તમે કોઈ પણ કામ કરો એમાં અમારો સાથ સાથે રાખો. આવા નરેશભાઈનું સ્વાગત અને સન્માન અને આભાર કરતો મને ખૂબ ખૂબ આનંદ છે. ધન્યવાદ. સમાચારોમાં સમય છે નાનકડા વિરામનો. વિરામ બાદ આપ જોઈ શકશો પાર નદીમાં નાહવા પડેલા 7 પૈકી એક મિત્રનું ડૂબી જતા મોત. તિથલ બીચ પર પ્રવાસીઓ માટે નહાવાની મનાઈ કરવામાં આવી. हेलो गाइस, NITS ओवरसीज लेके आ गया है एक शानदार मौका स्पॉट एडमिशन असेसमेंट करवाने का और विदेश में पढ़ने के अपने सपने को साकार करने का. फर्स्ट टाइम इन वापी, दमन एंड सिलवासा, जहां पर आप डी मॉन्टफोर्ट यूनिवर्सिटी लेस्टर के ऑफिशियल रिप्रेजेंटेटिव मिस अमिता चक्रवर्ती, रीजनल ऑफिसर UCOL से मिलकर और ऑन स्पॉट फेस टू फेस डिस्कशन करके अपने प्रोफाइल का इवैल्यूएशन और असेसमेंट करवा सकते हैं. डी मॉन्टफोर्ट यूनिवर्सिटी जो लंदन के एक बहुत चर्चित और जाने माने लोकेशन पर स्थित है, लेस्टर 500 से 4000 पाउंड तक स्कॉलरशिप मेरिट बेस पर अवेलेबल है. 12th और डिप्लोमा के स्टूडेंट्स के लिए अंडर ग्रेजुएट और बैचलर्स के स्टूडेंट्स के लिए मास्टर्स के कोर्सेज अवेलेबल है. और एक खास बात, अगर आपकी प्रोफाइल में बैचलर्स के बाद स्टडी गैप है तो बेफिक्र हो जाइए, इस यूनिवर्सिटी में गैप्स भी एक्सेप्टेबल है. IELTS वेवर पॉसिबल है. इंग्लिश, हिंदी और गुजराती सभी मीडियम्स के स्टूडेंट्स अप्लाई कर सकते हैं. तो आज ही कांटेक्ट कीजिए वापी की सबसे जानी मानी, एक्सपर्ट और सक्सेसफुल स्टडी अब्रॉड कंसल्टेंसी NITS ओवरसीज को, जो 17 सालों से बिजनेस में है और इंटरनेशनल कंट्रीज जैसे कि UK, कनाडा, ऑस्ट्रेलिया, USA, न्यूजीलैंड एक्सेट्रा के लिए एडमिशन और वीजा प्रोसेस करते हैं. इसके साथ इंटरनेशनल कोचिंग्स लाइक IELTS, PTE, TOEFL, GRE एक्सेट्रा की सर्विसेज भी देते हैं. और अब तक 2000 से ज्यादा स्टूडेंट्स का अपना विदेश में पढ़ने और सेटल होने का सपना साकार कर चुके हैं. ग्रैब कीजिए ऑन स्पॉट ऑफर के चांसेस सेम डे पर 2 जून 2024 संडे को. Hurry up as admission application already started for September 2024 and Jan 2025. Limited seats are available. Call now on given number and register for free. हम चल रहे हैं अपने लकी विनर्स के मिलने के लिए. बहुत बहुत मुबारक. तो कहाँ से आए हैं आप? उन्नाव से आए हैं. आप रोज नंबर नोट करते थे या मोबाइल में लेते थे, क्या करते थे? व्हाट्सएप पे डेली सेव कर लेते. व्हाट्सएप पे सेव करते थे. चलिए अब चॉपर राइड के लिए तैयार. अम्बाला से हम जा रहे हैं मोहाली अंजना जी के साथ. साथ ही बता दें कि हमारा ये सफर जारी रहेगा. तो देखते रहिए मेरे यानी अंजना ओम कश्यप के साथ राज तिलक सिर्फ आज तक पर. In India's democracy, every corner holds a story. Rajdeep Sardesai dives into the action, capturing the campaign trail's essence. By 3-time MP. Preeti Chaudhary uncovers people's untold tales, struggles, triumphs and hopes. अभी तक चेकअप कराए हैं? Rahul Kanwal, beyond statistics, gathers real insights, delivering real-time analysis. Together, they fuel India Today Television's triple engine, driving reality with passion, offering unmatched on-ground coverage. વિરામ બાદ આપનું સ્વાગત છે.
વલસાડ વિલવાજ ગામ નજીક પાર નદીમાં નાહવા પડેલ 7 મિત્રો પૈકી એકનું ડૂબી જતા મોત નીપજ્યું હતું. ઘટનાના કારણે સમગ્ર વિસ્તારમાં દોડધામ મચી ગઈ હતી. બનાવની વિગત મુજબ વલસાડ ધરમપુરના માલનપાડા ગામના 7 મિત્રો ગરમી હોવાથી નાહવા માટે વેલવાચ નજીક પાર નદીમાં નાહવા પડ્યા હતા. જો કે એક યુવકને નહાવતા આવડતું ન હતું. આથી શરૂઆતમાં તેઓ ઓછા પાણીમાં નાહી રહ્યા હતા. થોડા સમય બાદ 7માંથી 6 યુવકો બહાર નીકળી આવ્યા હતા. જો જ્યારે એક યુવક ઊંડા પાણીમાં ચાલી જતા તે પાણીમાં ગરકાવ થઈ ગયો હતો. બનાવની જાણ આસપાસના લોકોને થતા મોટી સંખ્યામાં લોકો નદી કિનારે પહોંચ્યા હતા અને ડૂબી ગયેલ યુવકના મૃતદેહને બહાર કાઢ્યો હતો. ઘટનામાં માલનપાડા ગામના રુદ્ર વળવીનું ડૂબી જવાથી મોત નીપજતા સમગ્ર પંથકમાં ગમગીની છવાઈ હતી. डोको नीचे राख डोको नीचे राखी दे न पाग ऊपर टींगाओ पाग ऊंचा करो ने पानी निमले पीधेलो मैं पीधेलो. વલસાડ જિલ્લાના પારડી તાલુકાના રેટલાવ હાઈવે પર અજાણ્યા વાહને બાઇકને ટક્કર મારતા બાઇક સવાર 2 યુવકોના મોત નીપજ્યા હતા, જ્યારે એક ઈજાગ્રસ્ત થયો હતો. વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના રોહિયા જંગલ મોરચવડા ફળિયામાં રહેતા 20 વર્ષીય ચેતનભાઈ રતનભાઈ ધનગરા વાપી નજીક નામધા ગામે વાડીમાં મજૂરી કામ જઈ રહ્યા હતા. તેની સાથે વાડીમાં કામ કરતા મનીલાલ શિવાભાઈ કોંગીલ અને નિલેશ સુભાષભાઈ ચેતનના પિતાને મળવા બાઇક પર ટ્રિપલ સવારી કરી પાડી આવ્યા હતા. પરંતુ પિતા બજાર ગયા હોવાથી તેઓને નહીં મળી શકતા ચેતન તેના મિત્રો સાથે બાઇક પર ટ્રિપલ સવારી કરી પરત વાપી નામધા જવા નીકળ્યા હતા. જે રેટલાવ પોલીસ ચોકી સામે હાઈવેનો બ્રિજ ઉતરી રહ્યા હતા તે દરમિયાન તેમના પાછળ પૂરપાટ ઝડપે આવેલ એક અજાણ્યા વાહને ટ્રિપલ સવાર યુવકોની બાઇકને જોરદાર ટક્કર મારી હતી, જેમાં ચેતનભાઈને ગંભીર ઈજા થતા તેનું ઘટના સ્થળે કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. આમ પિતાને મળવા આવેલ પુત્રને પિતા તો મળ્યા ન હતા પરંતુ માર્ગમાં મોત મળ્યું હતું. તેમજ બાઇક સવાર નિલેશ અને મનીલાલ પણ ગંભીર રીતે ઘાયલ થયા હોવાથી તેમને સારવાર માટે વલસાડ સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા, જ્યાં સારવાર દરમિયાન નિલેશનું પણ મોત નીપજ્યું હતું. આમ અકસ્માતમાં 2 યુવકોના મોત થતા પારડી પોલીસ ઘટનાસ્થળે પહોંચી આજુબાજુ વિસ્તારમાં લાગેલા સીસીટીવી ચેક કરી અકસ્માત સર્જી ભાગી છૂટેલા વાહનને શોધી કાઢવાની કાર્યવાહી હાથ ધરી હતી. જો કે એક સાથે 2 યુવકોના મોત નીપજતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. સમાચારોમાં ફરી સમય છે નાનકડા વિરામનો. વિરામ બાદ આપ જોઈ શકશો તિથલ બીચ પર પ્રવાસીઓ માટે નહાવાની મનાઈ કરવામાં આવી. બનશે પ્રધાનમંત્રી ચૂંટણીનું મહા કવરેજ. કોણ બનશે પ્રધાનમંત્રી 2024 કો પ્રેઝન્ટેડ બાય પારુલ યુનિવર્સિટી વડોદરા ગુજરાત. તિરુપતિ કોટન सीड ऑयल, टेस्ट और हेल्थ का परफेक्ट बैलेंस. को पावर्ड बाय SRJ वर्ल्ड ऑफ स्टील, मेकिंग इंडिया स्ट्रॉन्गर.
વિરામ બાદ ફરી આપનું સ્વાગત છે। વલસાડના જાણીતા તિથલ બ્રિજ પર પ્રવાસીઓ માટે નહાવાની મનાઈ કરવામાં આવી છે। દરિયામાં ઊંચા મોજા ઉછળવાની ભારે શક્યતાના પગલે વલસાડ જિલ્લાનું વહીવટી તંત્ર એલર્ટ મોડ પર આવી ગયું છે। તિથલ બીચ પર 30 નોટિકલ માઇલથી પવન ફૂંકાવાની શક્યતાને લઈને તંત્ર સક્રિય થયું છે। તેના ભાગરૂપે પ્રવાસીઓને દરિયા કિનારાથી દૂર રાખવા પોલીસ પહેરો ગોઠવાયો છે। પ્રી મોન્સૂન એક્ટિવિટીના પગલે તિથલના દરિયામાં ભારે કરંટ જોવા મળશે, સાથે જ માછીમારોને પણ દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે। ઓગણત્રીસ 29 થી 2 જૂન સુધી એક આગાહી આવી છે કે જેમાં 30થી 35 નોટ પવન ફૂંકાશે, જેના કારણે હાઈ ટાઈડ થવાની સંભાવના છે। એટલે બીચ ઉપર કોઈ પાણીમાં ઉતરે અને કોઈ દુર્ઘટના ન બને એટલા માટે પ્રિપેરેશનના ભાગરૂપે થઈને આપણે બંધ કરાયું છે। અને ત્યાં પોલીસ જવાનો પણ તૈનાત કરેલા છે, હોમગાર્ડ પણ છે અને આજની સ્થિતિએ પણ ટોટલ 9 કર્મચારી ત્યાં હાજર છે। સાથે સાથે આપણે બોર્ડ પણ લગાવેલા છે કે ઇમરજન્સીમાં કયો હેલ્પલાઇન નંબર એમને મદદ કરશે। બેન, દૂર દૂરથી સહેલાણીઓ મોટી સંખ્યામાં તિથલ બીચની મજા માણવા આવતા હોય છે, એ લોકોને ત્યાં સુધી જવાની પરમિશન છે? અંદર સુધી જે બીચની પથ્થર સુધી એ લોકો જતા હોય છે ત્યાં સ્ટ્રિક્ટલી પ્રોહિબિટેડ કર્યું છે। બહાર આઉટસ્કર્ટમાં જે પાથ છે ત્યાં સુધી એ લોકો જઈ શકે છે, એટલે બીચની મજા ત્યાંથી માણી શકે છે। ખાણીપીણી છે, સહેલાણી ત્યાં ફરી શકે, પણ અંદર જવાની સ્ટ્રિક્ટ મનાઈ કરાયેલી છે। કેટલી ગતિએ પવન ફૂંકાવાની અને કેટલી મોજા કેટલા ઊંચા ઉછળવાની સંભાવના દર્શાવી? 30 થી 35 નોટની આગાહી આવી છે, વધીને 40 નોટ સુધી જઈ શકે છે। 1 નોટ એટલે 1.8 કિલોમીટર પર અવર, એનો મતલબ જો 35ની સ્પીડે આવે તો 40 સુધી જાય તો 80 કિલોમીટર પર અવરની ગતિએ પવન ફૂંકાય। એટલે સાવચેતીના ભાગરૂપે એટલા જ મોજા ઊંચા ઉછળે એટલે આપણે અંદર સુધી જવા માટે મનાઈ કરવાની। સમાચાર પૂરા કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર। વ્હાઇટ ટોપિંગ અપગ્રેડિંગ કામગીરીમાં પાણીનો છંટકાવ કરતો બાળમજૂર નજરે ચડતા આશ્ચર્ય। ઉમરગામ શ્રી શિવશક્તિ સહયોગ સેવાશ્રમ દ્વારા 20મા સર્વજ્ઞાતિ સમૂહ લગ્નનું આયોજન। પાર નદીમાં નાહવા પડેલા 7 પૈકી એક મિત્રનું ડૂબી જતા મોત। તિથલ બીચ પર પ્રવાસીઓ માટે નહાવાની મનાઈ કરવામાં આવી। તો આ હતા અત્યાર સુધીના સમાચાર। જોતા રહો સિટી ન્યૂઝ। નમસ્કાર।